સ્થાનિક સ્વરાજ્યની ગતિવિધિઓ વચ્ચે ભરૂચ નગરપાલિકાના વોર્ડ નંબર 8માં સત્તાધારી પક્ષ ભાજપને ભારે જનાક્રોશનો સામનો કરવો પડ્યો હતો। વિકાસના દાવાઓ વચ્ચે પ્રચાર માટે ગયેલા ભાજપના નેતાઓ અને કાર્યકરો સામે સ્થાનિકોએ ઉગ્ર વિરોધ કરતા ઘર્ષણ સર્જાયું હતું। ચૂંટણી પ્રચાર માટે ભાજપના ઉમેદવારો ઢોલ નગારા અને કાર્યકરો સાથે પહોંચતા ભીડભંજન વિસ્તારમાં પહોંચતા સ્થાનિકો વિરોધ સાથે ઉતરી આવ્યા હતા। સ્થાનિકોએ ગંભીર આક્ષેપ કર્યા કે છેલ્લા 5 વર્ષમાં ચૂંટાયેલા નગરસેવકોએ વિસ્તારની મુલાકાત સુદ્ધા લીધી નથી। કામ તો દૂરની વાત, મોઢું પણ બતાવ્યું નથી। વોર્ડમાં પ્રચાર કે મુલાકાત અર્થે ગયેલા ભાજપના કાર્યકરો અને રોષે ભરાયેલા રહીશો વચ્ચે તીખી તકરાર થઈ હતી। આ મામલો એટલો બીચક્યો હતો કે બંને પક્ષો વચ્ચે ઝપાઝપીના દ્રશ્યો સર્જાયા હતા। લોકોના ભારે વિરોધ અને ઉગ્ર મિજાજને જોતા અંતે ભાજપના કાર્યકરોએ ત્યાંથી સંકેલો કરી નીકળી જવાની ફરજ પડી હતી। ચૂંટણી પહેલા જ જે રીતે વોર્ડ નંબર 8માં ભાજપ સામે વિરોધનો વંટોળ ફૂંકાયો છે તે જોતા આગામી દિવસોમાં પાલિકાનું રાજકારણ વધુ ગરમાય તેવા એંધાણ છે। અમે લોકો પ્રચાર કરવા આવતા હતા। અમે લોકો સામે ગયા કે તમે અહીંયા ના ઉતરો, તમે અમારું કશું જ કામ નથી કરતા, તમે શું લેવા અહીંયા ઉતરો છો? અત્યાર લગી તમે અહીંયા જોવા આવ્યા એ લોકો અમને ધક્કા મારીને અહીંયા લગી ઉતરી ગયા। પછી એ લોકોએ છે ને મારી મમ્મીને ધક્કો માર્યો। તો મારા માસીના છોકરા એવું કે મારી માસીને તું કેમ ધક્કો મારે છે? તો મેં એ છોકરાને બી ધક્કો માર્યો તો બીજો છોકરો આવીને મારો કોલર પકડી લીધો ને અમને મારવા લાગ્યા। એવું કે હટો, અમને અહીંથી જવા દો તે હાથ ચલાકી કરવા લાગ્યા એ લોકો। એ ભાજપના લોકો હતા, ધનજીભાઈ ગોહિલ સાથે આવેલા હતા એ લોકો। અને પ્રચાર માટે આવેલા? હા, અહીંયા પ્રચાર માટે આવ્યા હતા, કેમ કે એ લોકો અમારું કશું કામ કરતા નથી અહીંયા ગાડી। તો અમે લોકોએ શું કામ અહીંયા આવવા દઈએ એ લોકોને? અમે ના જ કહીએ ને કે તમે અહીંથી જતા રહો, અમારું કશું કામ કર્યું નથી, ખાલી વોટ લેવા માટે જ અહીંયા ઉતરે છે, બાકી અહીંયા કોઈ જોવા આવતું જ નથી અહીંયા ગાડી કે શું છે શું નથી એવું। એવું સમારોહમાં આવ્યું છે કે તમારી જોડે જે ઘર્ષણ થયું, લડાઈ જેવું કે વાતાવરણ એ કેવી રીતે છે? એ મારી મમ્મીને ધક્કો માર્યો હતો ને મેં કીધું કે એ છોકરાએ ધક્કો માર્યો મારી મમ્મીને, તો મારા માસીના છોકરો વચ્ચે કે મારી માસીને ધક્કો મારે છે। તો મેં એ છોકરાને કીધું કે કેમ તું ધક્કાધક્કી કરે છે? તે બીજો છોકરો આવીને મારો કોલર પકડી લીધો ને અમને હાથ ચાલાકી કરવા લાગ્યો, એવું કે અમને લોકોને અહીંથી જવા દો એવું કે।